ઘરે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જોઈને પપ્પાને જીમે મૂકવા આવી હું અને જીમે પહોંચી ગયા નહીં મહાદેવ. જોઈને ઠંડી કાઢી નાખ્યું. જીમ આવ્યું ને ત્યાં મને ઠંડી લાગે. મેં હાલો કીધું આજ તો જીમનો બતાવી દઉં તમને. આ અમારું જીમ છે, નવા હોય ન ખબર હોય બરાબર, એટલે મહાદેવ સારું. ચાલો પછી જીમે એને પપ્પા મળે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11. બધું કામ તો થઈ ગયું છે અને આજે તો રેકોર્ડ તોડ નાખ્યો મેં. જો પાણી આજ સવારમાં વહેલા ઉઠીને ભરી લીધી હતી બોટલ. આટલું જ રહ્યું, 12 વાગશે ત્યાં પીવાઈ જશે આજ. નહીં ત્યારે પાણી જ મારે પૂરું ન થાય એવું થતું હતું. સમજ્યા? 11 વાગ્યા. કામમાં તો છે નહીં એટલે બધું કામ મારે એકને કરવાનું. એટલે બધું કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ પોતા એક બાકી છે. કેમ કે પપ્પા શેક કરે છે ને, એટલે પછી મેં પોતા કરીશું. ચાલો પહેલાં તમે કાનાજીના દર્શન કરી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં બધાને. જો મારે કામમાં વાર લાગે. શું કામ? કેમ કે કાનાની મારે પૂજા કરવાની હોય. કાનાની પૂજા કમ્પ્લીટ થઈ જાય ને પછી હું ભાગવત વાંચું છું. એટલે ગીતાજી વાંચતી હોય એટલે ગીતા વાંચું. એના 2-3 અધ્યાય વાંચું, માળા કરું. એટલે પછી મારે કેટલું મોડું થઈ જાય. કેમ કે જે જીમેથી આવું ને, આવી અને મારે વાગી જાય 7 વાગે આવું. આવીને વંશનું બધું કરું, વંશને મૂકવા જાઉં. તો આવું ને કાનાને ઉઠાડું ને એવું કરું ત્યાં 9 વાગી જાય. તો 9:30 બેનને મૂકવા જવાની હવે. એને મૂકીને આવીને પછી કામ કરું એટલે મારે વાર લાગી જાય. એટલે બધી વાર લાગે. 11 તો વાગી જ જાય. જો 11 વાગી ગયા, પોતું બાકી રહ્યું છે. ના જો ઘમ કરે છે. મહાદેવ શું કરો? શેક બધું કેટલો કે નાખ્યો કોદડો. ફરી 1 મિનિટ બસ. આ ટી શર્ટ કયું પહેર્યું દેખાડો તો. જો આ જૂનું ટી શર્ટ કેટલા વર્ષનું છે. આ મીરા લગ્નમાં લીધું હતું. લે કેટલા વર્ષ થયા. તો એ દુબરા હાવ હતા. તો એ પછી વચમાં જાડા થઈ ગયા તો મૂકી દીધું હતું. વળી પાછા હતા એવા ને એવા થઈ ગયા. હતા એવા ને એવા તો નહીં, પણ અપગ્રેડ થયા ઘણાય. આમાં દેખાય રાજેન્દ્ર, એફસી દેખાય અને બધું જેસ્ટ દેખાય. ફિટિંગ એ ને એટલે આવું 2 મંગાવવા જોઈશે. આવા જ પહેરો છે. મહેનત દેખાય, મહેનત કરેલી દેખાય ને. તે પપ્પા શેક બનાવ, ઓટ્સ નાખશે, કેળા નાખશે ને, ઓટ્સ નાખશે ને, ડાળિયાનો પાવડર નાખશે ને. જો આવું બધું કરે. પીસીને દૂધ નાખશે ને. નહીં કેટલું કરશે. પહેલાં હું કરી દેતી હતી, પણ હવે એ હાથે કરી લે છે. તે સારું, મારે એટલું કામ ઓછું. હે રાજેન્દ્ર હેલ્પ એમ. બાકી તો મારે પોતા બાકી છે. હવે એ એનો શેક કરે છે, કરીને પી લેશે. પછી 12 વાગ્યા પછી રસોઈ કરવી છે. 12 વાગ્યા પછી તો નહીં, પણ 12 વાગ્યે તો રાંધી નાખું. તો 12:30 તો થઈ જાય. ડુંગળી શાક લીલી અને બાજરા રોટલા જ કરવા છે. બીજું કાંઈ કરવું નથી ને. આજ છે સોમવાર છે ના, આજ મંગળવાર છે ને રાજેન્દ્ર. આજ છે મંગળવાર અને આ સુદ બીજ અને મંગળવાર. જય માં ખોડિયાર લે હાલ. અને જાન્યુઆરી 20/1/2026. અને મારે નિવેદ કરવાના છે માતાજીના. કેમ કે નવરાત્રિમાં મારે થયા નહોતા એટલે નિવેદ કરવાના છે. એટલે આ 8 મહિને ઓલા મંગળવારે થાય નિવેદ માતાજીના. કેમ કે નવરાત્રિમાં થયા નહોતા. અને ચાલો બેન રોજ કંઈ થાકું. અમારે કામ હોય. જા ભાઈ પરાક્રમ કરીને આવ્યા હતા ને, પણ હવે આ સારું છે. આંખે લગાડ્યું હતું એને. 5 દવા 2 દિવસથી પડી છે ને, એટલે ભાઈને સારું થઈ ગયું યાર. તોય જો છે તો દેખાડતો કીધે દીકરા કેવું કર્યું. આંખ દેખાય. હા જો કેવી આંખ કરી છે. દવા તો પાઉં, દવા 2 ટાઈમ પી દીધી છે. દૂધ તો માં ન દેવાય, પણ તો ખાતો નથી કાંઈ. શું કરું? એટલે ચાલો હું પહેલાં મહાદેવજીના દર્શન કરાવી દઉં તમને બધા. એ બધું સામાન ખલી બેન હે. આ તમારા ખિસકોલીનો ત્રાસ છે. જય બિલેશ્વર મહાદેવ. હર 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 મહાદેવ. આ ઉત્તરાયણે રેખાતા પતંગ એમ નામ છે. હવે જય મહાદેવ.
બેલેશ્વર મહાદેવ, જય સોમનાથ દાદા. ચાલો બધા દર્શન કરી લીધા. કમેન્ટમાં જય મહાદેવ, હર હર મહાદેવ, જય બેલેશ્વર મહાદેવ લખજો, બરાબર. અને હવે હું જાઉં ઘરે. કેવી ખિસકોલી રમે હે, કેટલી મસ્તીની હે. હા એને મારે એમ તો અસલ ગામડા જેવું આટલામાં બાકી નહીં. નકરી ખિસકોલી એની મોજમાં હોની મોજમાં હવ મોજ કરે. આનંદ સંત ફકીર કરે ના આનંદ નાહી અમીરી મેં. હોની રીતે હવ મોજ જ કરતા હોય. ચાલો હવે આપણે પોતા બાકી કરી લઈ, પછી રસોઈ કરવાની છે, પછી મેળા બધાને. હેલો ગાઈસ, જો લડુના જમવામાં શું છે હું તમને બતાવું. લડુનો જમવા છે મૂળો, આ છે રોટલો, અને એના અંદર છે ઘી અને મોરું દહીં મસ્ત જો મેં કાલ મેળવી નાખ્યું હતું, અને છે ગોળ. ત્યાં છે તુલસીને પાન મૂકી દીધું છે, ટોકરી વગાડ્યું પડતું દીધું. હા હા સારું ચાલો. હેલો ગાઈસ, જો વાગી ગયા અને આ છોકરી શું દાબસ પેરી પેરી ખાખરા, જો પેરી પેરી ખાખરા ખાય છે અત્યારે. આ અને હવે પછી જમવાનું આવે ને એટલે એમ કે મને ભૂખ નથી લાગી, અને પછી આપણું લોહી પીવે. હે મોબાઈલ બંધ કર તારો. આ શેનું પેપર હતું? અને દાંત કાઢ લે જેવી. હા બોલ, શેના દાંત આવ્યા? શેનું હતું એમ? બબુનું મેથ્સમાં કંઈ વાંચ્યું નથી. કઈ પપ્પાને કહી દીધું મેં. મને પપ્પાએ એક્ટિવામાં કીધું, શું? મમ્મી કહેતી હતી કે તને કાંઈ આવડતું નથી મેથ્સમાં. હા તે નથી જ આવડતું. તો આ રિઝલ્ટ આવે એટલે ખબર. સબ્જેક્ટનું કાનું કીધું કે એમાં મેં બધામાં આવ્યું છે. જે આપણને જે ઓછું વીક હોય ને એમાં વધારે મહેનત કરવાની હોય. ખબર છે મને મેથ્સ નથી આવે એટલે તો મહેનત વધારે કરવાની હોય આપણે, બરોબર. અમારા ટીચરમાં કાંઈ નથી તો અમે શું કરીએ? ટીચર ન આવડતું હોય તો આપણે આપણી રીતે કરાય ને. ઘણા મોબાઈલમાં આમાં આખો દિવસ વ્યસ્ત, મમ્મી નથી મેં જોયું. મોબાઈલમાં એટલા વ્યસ્ત રહ્યો હોય ને એટલી મહેનત કરો ને, વાંચવામાં તો બધું આવડે. એક જો અહીંયા ખાખરા ખાય છે, બરોબર. કાનજી બેઠો, એક આયા દેખાડું તમને. અમારા ઘરમાં કેટલા જગ્યાએ નોખા નોખા, જો એક આયા ખાખરા ખાય છે. હે ને બધા? હા બોલ. ના તું એમ બોલ, તમારે તારે વાત જ નથી કરવી, ન બોલવું. હા તો વાત કેવી તારે આવવું પડે. આ રીઝો દેખાશે કોઈ દી પાણી ના પીવે, કોઈ દી ના ખોટા જો વાતાવરણ એ પાણી પીવે, ખાવાય કોઈ દી ન પીવે. 26 તારીખે હે મારું દેવાય. 26 તારીખે હું અને રોલ માર્યો નહીં, રાજગુરુ બહેનો હે, ભગત છે રાજગુરુ ને ડ્રામા માર્યો હે ભાઈ. આપણો લોહી પીવે હતી. પપ્પા ગયા તમારે જમવાનું બનાવવું હે? અમારા રોજ સાંજે લેપું હોય, બોલ. એને પપ્પા ખાવું ન હોય, મારી જરીક નાસ્તા જેવું કંઈક ખાખરો ગમે ખાઈ લો. મને આ બેને હોય તો અત્યારે આવો નાસ્તો કરે ને એટલે કાંઈ ખાવાનું બે કાંઈ ખાય નહીં, અને પછી એમ કે મને ભૂખ લાગી છે ને આમ ને તેમને. ઓલે એ તારે જમવાનું હે? હા તો દૂધ પી લઈ છે તારે. કર દો દૂધ. તું કરી હું તો આ ખાખરો માં બધું ડુંગળી ને એવું બધું નાખીને ખાઈ લઈશું. તને રાતે ડુંગળી કે કાંઈ નથી દેવાનું, ટમેટો ડુંગળી લીંબુ કાંઈ ના. બાપા જીરા ઉપડે એ કાંઈ નહીં. ખાખરો ખાઈ લે અને એક ગ્લાસ દૂધ કરી દો. મારે જ નથી કરવું, બરોબર પૂરું. કાંઈ શું લોહી પીવે લે. હાલો હાલો અત્યારે તમારે જો લખ્યું છોકરા વસ્તાર કરતા હોય, મોબાઈલ નથી દેવો. પપ્પા ક્યાં ગયા જોઈ? પપ્પા ગયા હે બહાર હાલવા. અને ફરિયામાં વાયલા ફરિયામાં છે ને માણ આવે ને જાય ને ક્યાં હાલવા ગયા છે ને. પપ્પા ગયા છે હાલવા અને દુકાનમાં શાકભાજી લઈને બધી વસ્તુ મળી રહે, બધી જ વસ્તુ. ચકી ને દહીણા ને બધું બધું
બે એક જ થયું દહીણા ચાકી અહીંયા કર્યું અને નળી હોય એટલે વાંધો નહીં. ગંધારી ગેસની ખીર પપ્પા ગયા છે બહાર અને મારે જો હવે એને કંઈ ખાવું નથી તો એ આવીને ફરી જાય કે મારે ભૂખ લાગી તો મારે શું કરવું એટલે સારું ચાલો પછી મેળા ખજૂર આપણે ચટણી ખાય. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.A Traveler, તેને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.